વિચાર આપો જે તમારું નામ અને આજે એસપી કચેરીએ રજૂઆત કરવા આવ્યા, શું રજૂઆત છે, શું કહેશો? મારું નામ જિગ્નેશ કુમાર રાજેન્દ્રભાઈ ઠક્કર છે. લીંબાસીનો રહેવા છું. હવે આજે માહિતી અધિકાર નિયમ મુજબ જે આરટીઆઈ કરેલી હતી એનું હિયરિંગ રાખેલું હતું. મારી 2 ફરિયાદ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી, જેના માટે મેં આરટીઆઈ કરી હતી. અને આરટીઆઈના અનુસંધાને ગાંધીનગરથી અહીંયા હિયરિંગ માટે બોલાવ્યા હતા લીંબાસી પીઆઈ જેબી વાડિયા સાહેબ અને મને. હું જ્યારે હાજર થયો, 2.5 કલાક રાહ જોયા પછી એસપી સાહેબ શ્રી રાજેશ ગઢિયા સાહેબે 5 મિનિટનો ટાઈમ ફાળવ્યો અને હિયરિંગના બદલે જ્યારે મારા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ અધિકારી તો આવ્યા નથી એમ, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એ આજે ફ્રી નથી અને એ આવી શકશે નહીં. એટલે મેં એમ કહ્યું કે તો સાહેબ એ નથી આવ્યા તો તમે મને નોંધ કરી આપો કે સાહેબ હાજર નથી અને તમે કયા નિયમ હેઠળ મને માહિતી નથી આપતા. તો થોડા આવેશમાં આવીને એમણે એમ કહ્યું કે તમે કાયદાના બહુ જાણકાર છો અને અમને બધી ખ્યાલ છે, અમે તમને ટપાલ દ્વારા આ બધી માહિતી પૂરી પાડી દઈશું. જ્યારે હિયરિંગ રાખ્યું હતું તો આ જાહેર અધિકાર નિયમનું પણ આટલું ઉલ્લંઘન કર્યા પછી હિયરિંગના દિવસે પણ જો આવી રીતનું ઉદ્ધત વર્તન થતું હોય અધિકારી દ્વારા, તો પછી આરટીઆઈ કે આ બધી વસ્તુઓનું મહત્વ શું રહેશે એમ?